जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूलना ऑनलाइन शिक्षण में आप सौ विद्यार्थी मित्रों नो हार्दिक स्वागत करूं छुं। विद्यार्थी मित्रों, આપણે સમાજશાસ્ત્રની અંદર પાઠ 4 સ્ત્રી સશક્તિકરણ એમની વાત કરતા હતા। આ પાઠ આપણા માટે ખૂબ જ મહત્વનો છે, કેમ કે આ પાઠમાંથી 10 માર્કનું બોર્ડની અંદર પૂછાવાનું છે। એક વિકલ્પ આવશે, એક વાક્યનો એક પ્રશ્ન આવશે, 3 માર્કનો એક પ્રશ્ન આવશે અને 5 માર્કનો એક પ્રશ્ન આવશે। તો આપણા માટે એ પાઠ ખૂબ જ મહત્વનો છે। સ્ત્રી સશક્તિકરણ, સશક્ત બનવું। આપ સૌ જાણીએ છીએ કે મધ્યયુગની અંદર સ્ત્રીઓની હાલત ખૂબ કફોડી હતી અને પડદા પ્રથા જેવી પ્રથાઓ, સ્ત્રીઓ અભ્યાસ ન કરી શકે, સ્ત્રીઓ વ્યવસાયમાં ન જોડાઈ શકે, સ્ત્રીઓ તો માત્ર ઘરની ચાર દિવાલમાં જ રહેવાનું, એ બહાર ન નીકળી શકે, આવી એક માન્યતા હતી મધ્યયુગની અંદર। અને ધીમે ધીમે આધુનિક યુગની અંદર સ્ત્રીઓનું મહત્વ વધ્યું અને આઝાદી બાદ, એટલે કે આ ભારત આઝાદ થયો 15મી ઓગસ્ટ 1947 બંધારણની અંદર સ્ત્રીઓ માટે 33% અનામતની જોગવાઈ કરવામાં આવી। તો એમની આપણે વાત કરી હતી। સ્ત્રી સશક્તિકરણનો અર્થ પણ જોયો હતો કે ભાઈ સ્ત્રી સશક્ત શા માટે? તો રેણુકા પામેએ વ્યાખ્યા આપી કે મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને સમતા અથવા મહિલાની સ્વતંત્ર ઓળખ। મહિલાની સ્વતંત્ર ઓળખ એટલે કે પોતે જ બધા નિર્ણયો લઈ શકે। ભારત જેવા પિતૃપ્રધાન દેશની અંદર મહિલાઓને નિર્ણય લેવાની સત્તા હજી સુધી આપવામાં આવી નથી। તો સત્તા આપવામાં આવે। સ્વામી વિવેકાનંદે પણ કહ્યું કે ભાઈ કોઈ પક્ષી છે એ એક પાંખથી ઉડી શકતો નથી, કોઈ પણ પંખી એક પાંખથી ઉડી શકતો નથી। પંખીને ઉડવા માટે 2 પાંખો જોઈએ। એમ જો ભારતનો વિકાસ કરવો છે તો પુરુષ સમકક્ષ સ્ત્રી એમના બુદ્ધિબળનો પણ ઉપયોગ કરવો પડશે। અને આઝાદી બાદ આપણે જોયું કે સ્ત્રીઓ જે હોદ્દા પર આવી એમને ખૂબ જ સારી રીતે એ હોદ્દાને ગૌરવ અપાયું છે। જેમ કે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હોય, બેસ્ટ વડાપ્રધાનની યાદીમાં એમનું સ્થાન આગળ કર્યું છે। પ્રતિભા પાટીલ આપણા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, તો આ બધી સ્ત્રીઓએ રાજકારણમાં રહીને પણ દેશને સારું એવું પોતાનું યોગદાન આપ્યું છે। તો આમ સ્ત્રી અને પુરુષ એ સમકક્ષ બને એટલા માટે સ્ત્રી સશક્તિકરણની જરૂર છે। તો આપણે આજે સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જોઈએ। ચંદ્રિકા રાવલ સ્ત્રી સશક્તિકરણ સમજાવતા તેના લક્ષણો નીચે મુજબ દર્શાવશે। પહેલું છે સ્ત્રી સશક્તિકરણ એક પ્રક્રિયા છે, એટલે કે સતત ચાલતી ક્રિયા છે। એ કોઈ દિવસ બંધ રહેવાની નથી। સ્ત્રીઓ આજે શિક્ષણમાં ભાગીદાર બને, આજે સ્ત્રીઓ વ્યવસાયમાં જોડાય, આજે પુરુષો જે હોદ્દાઓ પર છે એ બધા જ હોદ્દાઓ પર સ્ત્રીઓ પણ આપણને જોવા મળે છે, પણ એની સંખ્યા બહુ ઓછી જોવા મળે છે। એટલે સ્ત્રી સશક્તિકરણ કરવું પડશે। તો એક પ્રક્રિયા છે, એટલે કે સતત ચાલતી ક્રિયા છે। બીજું, આ પ્રક્રિયામાં સ્ત્રીઓને પોતાનું સ્થાન અને મોકળાશ મળે છે। સ્ત્રી સશક્તિકરણની જે પ્રક્રિયા છે કે ભાઈ જે ઘરની 4 દિવાલ વચ્ચે રહેતી સ્ત્રી, ઘરકામ કરતી સ્ત્રી એ બહાર વ્યવસાયમાં જોડાય છે તો એમને મોકળાશ પ્રાપ્ત થાય છે। ત્રીજું, આ પ્રક્રિયા સ્ત્રીઓ દ્વારા
સામૂહિક રીતે સ્ત્રીઓએ ભેગી થઈને સામૂહિક રીતે પોતાની આ સભાનપણે એમણે વ્યવસાયમાં અને નોકરીઓમાં જોડે છે તે સ્ત્રીઓની હકોની અનુભૂતિ કરાવશે. સ્ત્રી સશક્તિકરણ એ સ્ત્રીઓને જે હકો અને ફરજો આપેલી છે તો એમના હકોની અનુભૂતિ કરાવે છે. તે સત્તાની નવી સંકલ્પના છે. સ્ત્રી સશક્તિકરણ એ સત્તાની નવી સંકલ્પના છે. આપણે ઇતિહાસ જોઈએ તો પહેલાના સમયની અંદર એટલે કે મધ્યયુગ પ્રાચીન યુગની અંદર તો સ્ત્રીઓનું ખૂબ મહત્વનું સ્થાન હતું. જેમ કે સીતા, મંદોદરી આ સ્ત્રીઓને આદરપૂર્વક આપણે આજે પણ ઇતિહાસમાં એમનો અભ્યાસ કરીએ છીએ. પણ મધ્યયુગની અંદર સ્ત્રીઓને આવો ઊંચો દરજ્જો આપવામાં આવતો ન હતો. એટલે હવે જે નવી સત્તા તો સત્તાની નવી સંકલ્પના છે તે સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રી સશક્ત બને, સ્ત્રી શિક્ષણ પ્રાપ્ત કરે, સ્ત્રી વ્યવસાયમાં જોડે. એવું કહેવાય છે કે 100 શિક્ષક બરાબર એક માતા. જો એ માતા ભણેલી ગણેલી હોય તો એ પોતાના બાળકને સારા સંસ્કારો, સારું જ્ઞાન આપી શકે છે. એટલે એક સામાજિક પરિવર્તન, સમાજમાં જે બદલાવ આવી રહ્યો છે એમની એક પ્રક્રિયા છે તે સ્ત્રીઓની સભાનતા, અનુભવ, વિશાળ વર્તન વગેરે સાથે સંકળાયેલ છે. સ્ત્રીઓનો અનુભવ, વિશાળ વર્તન એમની સાથે સંકળાયેલી બાબત છે. ત્યાર પછી તે સ્ત્રીઓ વિશેની પરંપરાગત માન્યતાઓને બદલે છે. સ્ત્રીઓની જે પરંપરાગત માન્યતાઓ હતી કે ભાઈ ઘરે રહેવું, માત્ર ગૃહ કાર્ય જ કરવું, તો આ માન્યતાઓને સ્ત્રી સશક્તિકરણ દ્વારા બદલવામાં આવે છે. તે પુરુષ વિરોધી નથી. આપણે જોઈએ કે સ્ત્રીઓ અભ્યાસમાં જોડાય, સ્ત્રીઓ વ્યવસાયમાં જોડાય તો એવું લાગે કે પુરુષ વિરોધી છે, પણ એ પુરુષ વિરોધી નથી. પણ સ્ત્રીઓ સમાજમાં પોતાનું આત્મગૌરવ અને આત્મવિશ્વાસથી આગળ વધે એવું લક્ષ્ય ધરાવે છે. તો આમ સ્ત્રી સશક્તિકરણ ના જે લક્ષણો એ ચંદ્રિકા રાવલે આપ્યા છે 3 માર્કની અંદર, એટલે કે ડી સેક્શનમાં સ્ત્રી સશક્તિકરણના લક્ષણો પૂછાય છે. ત્યાર પછી સ્ત્રી સશક્તિકરણનું મહત્વ. વિદ્યાર્થી મિત્રો, દર વખતે 5 માર્કની અંદર એટલે કે ઈ વિભાગમાં આ સ્ત્રી સશક્તિકરણનું મહત્વ એ પૂછાય છે. એમાં વ્યક્તિગત મહત્વ, સામાજિક મહત્વ, શૈક્ષણિક મહત્વ, આર્થિક મહત્વ અને રાજકીય મહત્વ. આવા 5 મુદ્દાઓ છે. તો સ્ત્રી સશક્તિકરણનું મહત્વ આપણે જોઈએ. ભારતીય સમાજમાં સમાજ જીવનના સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય, કાનૂની વગેરે ક્ષેત્રમાં સ્ત્રી સશક્તિકરણનું આગવું મહત્વ રહેલું છે. તો પહેલું છે વ્યક્તિગત મહત્વ જોઈએ. સ્ત્રી સશક્તિકરણનું વ્યક્તિગત મહત્વ સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય, કાનૂની વગેરે ક્ષેત્રોમાં સ્ત્રી સશક્તિકરણનું મહત્વ રહેલું છે. વ્યક્તિગત મહત્વ જોઈએ. વિવિધ ક્ષેત્રો ઉપરાંત વ્યક્તિગત રીતે સ્ત્રીઓમાં જાગૃતિ આવે, પ્રશ્નો અને પડકારોનો સામનો કરી શકે. વિદ્યાર્થી મિત્રો, વિવિધ ક્ષેત્રોમાં આજે ભારત અનેક ક્ષેત્રોમાં કામ કરી રહ્યું છે. વૈજ્ઞાનિક હોય કે નોકરિયાત હોય, રાજકારણ હોય, આ જુદા જુદા ક્ષેત્રો છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ, ખેતીની અંદર પણ સ્ત્રીઓ છે મહત્વની ભૂમિકા ભજવે છે. તો વિવિધ ક્ષેત્રો ઉપરાંત વ્યક્તિગત રીતે સ્ત્રીઓમાં જાગૃતિ આવે. સ્ત્રીઓમાં જાગૃતિ આવે કે જે ઘરની ચાર દિવાલોમાં રહેતી સ્ત્રી બહાર આવે, વ્યવસાયમાં જોડાય,
કરે, નોકરીઓ કરે અને રાજકારણમાં જોડાય, પ્રશ્નોને પડકારોનો સામનો કરી શકે. સ્ત્રીઓ સામે ઘણા બધા પડકારો છે. તો આ પડકારોનો સામનો કરી શકે, કુશળતા વિકસી શકે, નિર્ણયાત્મક સત્તા પ્રાપ્ત કરી શકે. મોટા ભાગના કુટુંબોમાં આપણે જોઈએ તો જે તે મહત્વના નિર્ણયો છે એ પુરુષો જ લેતા હોય છે. સ્ત્રીઓને એવા સત્તાની ભાગીદાર બનાવવામાં આવતી નથી. તો સ્ત્રીઓ પોતાનો નિર્ણયાત્મક સત્તા પ્રાપ્ત કરી શકે, સ્ત્રીઓ પોતાનું મૂલ્ય સમજી સામાજિક વિકાસમાં યોગદાન આપી શકે, સ્વમાં સમજણ અને સન્માન મેળવી શકે તથા અન્યાયોને ગંભીરતાપૂર્વક દૂર કરવા કાર્યાન્વિત બની શકે એવા બહુવિધ પાસાના સંદર્ભમાં સ્ત્રી સશક્તિકરણ આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ત્રીઓનું જે વ્યક્તિગત મહત્વ છે, એમની સામે જે પડકારો રહેલા છે એમાં જાગૃતિ આવે, કુશળતા પ્રાપ્ત કરે, પોતે નિર્ણયાત્મક સત્તા લઈ શકે, સ્ત્રીઓ પોતાનું મૂલ્ય સમજે, સામાજિક વિકાસમાં યોગદાન આપે, સ્વમાન, સમજણ, સન્માન આ બધું મેળવી શકે, એ માટે સ્ત્રી સશક્તિકરણનું આ વ્યક્તિગત મહત્વ છે. ત્યાર પછી બીજું મહત્વ છે સામાજિક મહત્વ. સ્ત્રી સમાજની અંદર પોતાની ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સ્ત્રી સશક્તિકરણ સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેની હીન ભાવનાને અવગણે છે. આપણે જોઈએ કે પુરુષો મોટા ભાગે સ્ત્રીઓને હીનમાં હીન ગણે છે. તો આ સ્ત્રી સશક્તિકરણ છે એમને અવગણે છે, સ્ત્રીઓને સન્માન આપવા તરફ પ્રયત્ન કરે છે. આ સંદર્ભમાં મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલા ભારતીય નારીનો વિકાસ કરવો પડશે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ એવું કહ્યું કે જો આપણે ભારત દેશનો વિકાસ કરવો છે તો સૌથી પહેલા ભારતીય સ્ત્રીઓ, નારીઓનો વિકાસ કરવો પડશે. કારણ કે સ્ત્રીઓ વડે કુટુંબ, કુટુંબ વડે સમાજ અને સમાજ વડે રાષ્ટ્ર બને છે. સ્ત્રી સમાજનું પાયાનું એકમ છે. સ્ત્રીઓ બાળકને જન્મ આપે એટલે સ્ત્રીઓ વડે કુટુંબ બને, કુટુંબ વડે સમાજ બને અને સમાજ વડે રાષ્ટ્ર બને. તો રાષ્ટ્રની અંદર કોઈ પાયાનું એકમ હોય તો એ સ્ત્રી સમાજનું પાયાનું એકમ છે. સ્ત્રી સશક્તિકરણ સમાજમાં સ્ત્રીઓને થતા અન્યાય, શોષણ કે પંજવણીમાંથી મુક્તિ આપી સ્વતંત્રતા તરફ લઈ જવા માટેની મહત્વની પ્રક્રિયા છે. આ માટે આંદોલનો પણ થયા છે. સ્ત્રી સંગઠનો અને સામાજિક સુધારકોએ સામૂહિક ચેતના પણ જગાવી છે. સશક્તિકરણ સ્ત્રીઓને પોતાના સ્થાનમાં પરિવર્તન લાવવા અને પોતાના બાળકોનું યોગ્ય સામાજિકીકરણ કરવા સક્ષમ બનાવવામાં ઉપયોગી છે. તેમજ નેતૃત્વ શક્તિ અને આત્મવિશ્વાસ વધે તે માટે પણ તે આવશ્યક છે. તો સ્ત્રી સશક્તિકરણ એ સ્ત્રીઓના સ્થાનમાં પરિવર્તન લાવવા માટે, કે જે મધ્યયુગની અંદર જે સ્થાન કે જે સ્ત્રી પડદા પ્રથામાં લાજ કાઢીને આખો દિવસ રહેતી, તો એમાં પરિવર્તન લાવવા માટે, બાળકોનું યોગ્ય સમાજીકરણ, સ્ત્રી ભણેલી ગણેલી હોય તો પોતાના બાળકને યોગ્ય સમાજીકરણ કરી શકે છે, એમને શીખવી શકે છે, નેતૃત્વ કરી શકે છે અને સ્ત્રીઓનો આત્મવિશ્વાસ વધે તે માટે સ્ત્રી સશક્તિકરણ ખૂબ જ મહત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિગત મહત્વ અને સામાજિક મહત્વ જોયા, શૈક્ષણિક મહત્વ, આર્થિક મહત્વ અને રાજકીય મહત્વ, એમની વાત આપણે પછી કરીશું. પણ ગૃહ કાર્યની અંદર ચંદ્રિકા રાવલે સ્ત્રી સશક્તિકરણના જે લક્ષણો આપ્યા છે એ આપણે લખી નાખીશું. તો અહીંયા રાખીએ. જય શ્રી કૃષ્ણ.